તો વિદ્યાર્થી મિત્રો તમે પણ હવે આ ફાસ્ટ કેલ્ક્યુલેશન વાળી ટ્રીક શીખવા માટે અત્યારે જ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. તમને એમ લાગે કે આમાં મારે 10 લેવો પડશે કારણ કે ઉપર નાની સંખ્યા છે, નીચે મોટી સંખ્યા છે, પણ આ વિદ્યાર્થી મિત્રો 10 એટલે કે આ બોલપેનની અણી અડાડ્યા વગર જો તમારે આનો જવાબ જોતો હોય તો તમે ડાયરેક્ટ એમ કહી શકો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો વિદ્યાર્થી મિત્રો 2026ની નવોદયની જાહેરાત આવી ગઈ છે અને આજે એમ પણ હું આ નવોદય ઓનલાઈન ક્લાસ બાબતે યુટ્યુબમાં તમને બધાને આ ઓનલાઈન ક્લાસ વિશેની જે કહેવાય ને વિશેષતા અને સંપૂર્ણ માહિતી આજે અપલોડ જ કરવાનો હતો અને એવામાં જ આજે નવોદય 2026ની જાહેરાત થયેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે જો તમે ઓનલાઈન ક્લાસ માટે તૈયાર છો તો વિદ્યાર્થી મિત્રો આવતા સોમવારથી આ ઓનલાઈન ક્લાસ શરૂ થાય છે અને ખાસ જે વિદ્યાર્થીઓ પછીથી પણ એટલે કે થોડાક સમય પછીથી પણ જો તમે આ વિડીયો લેક્ચર્સ જોવો છો તો તમને અગાઉના પહેલા દિવસથી બધા જ લેક્ચર્સ તમને અહીંયા જોવા મળશે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીઓ 2 દિવસ 2 મહિના કે 1 મહિના પછીથી પણ જો આ વિડીયો લેક્ચર્સ જોવે છે તો એમના માટે પણ આગળના બધા જ લેક્ચર્સ આપની માટે મળી રહેશે. અને ખાસ બીજું એ કહેવાનું છે કે વિદ્યાર્થી મિત્રો આજની વિશેષતા એ છે કે તમે હવે ઓનલાઈન ક્લાસ દરમિયાન જો કાંઈ પણ ક્વેશ્ચનમાં તમને મૂંઝવણ પડે કે ભાઈ કાંઈ સમજાતું ન હોય તો ઓનલાઈન ક્લાસ એવા સમયે તમે ગમે ત્યારે પહેલેથી શરૂ કરી અને બધા જ લેક્ચર્સમાં વચ્ચે ગમે ત્યારે તમે પ્રશ્ન પૂછવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શિક્ષક છે એની સાથે તમે વાતચીત કરી શકો છો. એમની સાથે આપણે જેમ કોલિંગમાં વાત કરતા હોય ફોનમાં એવી જ રીતે વિડીયો કોલમાં અહીંયા સ્માર્ટ બોર્ડથી વિદ્યાર્થીઓને આગળ સારું સમજાય એ રીતે સ્માર્ટ બોર્ડની પણ સગવડતા છે, ઉપરાંત માઇકની પણ સુવિધા છે, જેથી કરી કોલિંગની જેમ અહીંયા વિડીયો કોલિંગમાં પણ વિદ્યાર્થીઓ અને ટીચર્સ સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્નનું સમાધાન સોલ્યુશન અહીંયા કરી શકશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ કોર્સ તમને જે 6 મહિનાનો કોર્સ છે અને 6 મહિનામાં તમારી એક્ઝામ પણ આગળ 6 થી 7 મહિનાની એક્ઝામ છે. તો વિદ્યાર્થી મિત્રો આ 6 થી 7 મહિનાના સમગ્ર કોર્સ અને ઉપરાંત નવોદય, બાલાછડી અને સીઈટી આ 3 પરીક્ષાનો અભ્યાસક્રમ તમને અહીંયા મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો 3 અલગ અલગ પરીક્ષા અને માત્ર 6-7 મહિનાનો આ કોર્સ જે તમને બહુ ઓછી એવી રકમમાં ઉપલબ્ધ છે. આગળ હું તમને બધી જ ડિટેલમાં ચર્ચા કરું છું. સૌ પ્રથમ જોઈએ તો જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં આ કોર્સમાં જોડાય છે એમને નવોદયનો કોર્સ, ત્યાર પછી જે બાલાછડીનો કોર્સ છે તે અને જે સીઈટીની એક્ઝામ છે આ સીઈટી એટલે કે વિદ્યાર્થી મિત્રો નવોદય, બાલાછડી અને સીઈટી આ 3 પરીક્ષા તમને આગળ અભ્યાસક્રમ તરીકે અહીંયા મળશે. એટલે કે આ 3 પરીક્ષાનો તમને અહીંયા સિલેબસ અભ્યાસક્રમ જે છે એ તમને અહીંયા મળવાપાત્ર છે. ઉપરાંત તમને દર રવિવારે ટેસ્ટ હશે, વિષયવાર અલગ અલગ શિક્ષકો હશે. આગળથી તમે જો કોઈ પણ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો ચાલુ લાઈવ ક્લાસમાં તમને માઇકની પણ સગવડતા આપેલી છે. ઉપરાંત આ 3 પરીક્ષા માટે એક જ ટ્યુશન અને જે હાલમાં ચોથામાં આવવાના છે, 5મામાં આવશે એમને આ વર્ષે એક્ઝામ નવોદયની આવશે, સીઈટીની આવશે અને બાલાછડીની. એટલે કે 5મા ધોરણમાં 3 અલગ અલગ પરીક્ષા આવે છે. જ્યાં લખેલી છે જવાહર નવોદય વિદ્યાલય, 5મા ધોરણમાં પરીક્ષા આવે છે, સૈનિક સ્કૂલ બાલાછડી, ચોથામાં આવે છે, 5મામાં આવે છે અને 6ઠામાં આવે છે. હવે તમને એમ થતું હશે કે આ 3 ધોરણમાં પરીક્ષા બાલાછડીની કેવી રીતે? તો જે વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં લેટ હોય એટલે કે મોડા બેઠેલા હોય પહેલા ધોરણથી તો એ વિદ્યાર્થીઓને ચોથા અને 5માંથી એક્ઝામ હોય છે અને જે વિદ્યાર્થીઓ રેગ્યુલર છે એ લોકોને અત્યારે 5 અને 6 એમ 2 વર્ષમાં એટલે કે સૈનિક સ્કૂલ બાલાછડીનું એવું છે કે કાં તો તમારે ચોથા અને 5મા 2 વર્ષમાં એક્ઝામ હશે અને કાં તો તમારે 5મા અને 6ઠા એમ 2 વર્ષમાં એક્ઝામ હશે. એટલે કોઈ પણ 2 વર્ષમાં તમે સૈનિક સ્કૂલની એક્ઝામ આપી શકો છો. આ સૈનિક સ્કૂલની એક્ઝામ માટે તમારી ઉંમર એટલે કે બર્થ ડેટ છે એ બર્થ ડેટ જરૂરી હોય છે. બર્થ ડેટ ઉપર તમને એટલે કે બર્થ ડેટની આધારિત જો તમારી બર્થ ડેટ ઉપરથી પણ જો તમે જાણવા માંગતા હોય કે ચોથા 5મામાં કે 5મા 6ઠામાં અમે બાલાછડીની એક્ઝામ ક્યારે દઈ શકીએ તો એની માટે તમે મને વોટ્સઅપમાં પર્સનલી મેસેજ પણ કરી શકો છો. વોટ્સઅપ નંબર આમાં આપેલો છે. ઉપરાંત વાત કરીએ તો અહીંયા જે સીઈટી આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો સીઈટી પણ ધોરણ 5માં જ એક્ઝામ આવે છે. રેડી? તો અહીંયા ચોથું, 5મું, 6ઠું આ 3 વર્ષમાં અહીંયા પરીક્ષા આવે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો આ 3માંથી કોઈ પણ વર્ષમાં તમે જો આ વર્ષથી એટલે કે નવા વર્ષથી જો તમે પ્રવેશ લ્યો છો તો આ કોઈ પણ વર્ષ માટે તમે અત્યારે ઓનલાઈન ક્લાસમાં જોડાઈ અને આ અલગ અલગ પરીક્ષાની તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ આગળ તો સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ કાર્ય એટલે કે તમે જે અત્યારે સ્માર્ટ બોર્ડ જોઈ રહ્યા છો રેડી? સ્માર્ટ બોર્ડમાં જે વિદ્યાર્થીઓને નવોદયની આકૃતિ છે ઉપરાંત બીજા એવા સબ્જેક્ટ છે જીકે જે છે માનો કે કોઈ પણ
જીકેનો ટોપિક છે તો વધારે એની ઊંડાણપૂર્વક સમજ માટે આપણે ગૂગલ દ્વારા અથવા તો એઆઈની રીતે પણ અહીંયા જીકે જેવા પ્રશ્નને વધારે ગૂગલથી પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે સ્માર્ટ બોર્ડ જે વિદ્યાર્થીઓને થોડીક સ્પીડથી અહીંયા અભ્યાસ કાર્ય થશે, જેથી કરી વિદ્યાર્થીઓને પણ કંટાળાજનક કોઈ વાતાવરણ ન બની રહે અને એક કહેવાય ને કે કલાક 1.5 કલાકનો જે લેક્ચર છે આ લેક્ચર્સમાં વિદ્યાર્થીઓને સારામાં સારો અભ્યાસ અમે આપી શકીએ, સારામાં સારી ઝડપથી વિદ્યાર્થીઓ આગળ દાખલા ગણી શકે તે હેતુથી અને સારામાં સારી કહેવાય ને આકૃતિની પ્રેક્ટિસ કરી શકે. ગૂગલ જેવી ટેકનોલોજીથી આપણે ઇન્ટરનેટના માધ્યમથી પણ જીકે જેવા સબ્જેક્ટની બાલાછડીમાં સારી રીતે અભ્યાસ કરી શકીએ. તો આ બધી જ રીતે અહીંયા આપણે સ્માર્ટ બોર્ડ જે છે એ સ્માર્ટ બોર્ડ દ્વારા અહીંયા તમને શિક્ષણ કાર્ય રહેશે. હવે વાત કરીએ તો કોર્સની વિશેષતા, પછી આપણે કોર્સની જે ફી છે એ બાબતે પણ આપણે વાતચીત કરીશું. તો સૌ પ્રથમ હું વાત કરું તો ઓનલાઈન ક્લાસના જો ફાયદા છે તો ફાયદાઓની અહીંયા થોડીક આપણે ચર્ચા કરીએ. તો જે 4, 5 અને 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા નવોદય પછી બાલાછડી અને સીઈટી આ 3 પરીક્ષાની તૈયારી કરવા માટે દરરોજ સાંજે 7 વાગ્યે આ ઓનલાઈન ક્લાસ છે. આ 7 વાગ્યાનો જે સમય છે એ અહીંયા ગુજરાતી મીડિયમનો છે, ઇંગ્લિશ મીડિયમનો સમય પણ આની પછી અથવા તો આની અગાઉ પણ હોઈ શકે છે. એટલે કે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માધ્યમ માટે આ પરીક્ષાના આપણે ઓનલાઈન ક્લાસ કરાવીએ છીએ. રેડી, ઓલરેડી ગયા વખતે પણ આપણે ઓનલાઈન ક્લાસની સફળતા પછી આ વર્ષે એટલે કે આ વર્ષે જે વિદ્યાર્થીઓ જોડાય છે તો આ ઓલરેડી આપણે ગયા વખતે પણ ઓનલાઈન ક્લાસ શરૂ હતા. તો વિદ્યાર્થી મિત્રો અને એની વધારે માહિતી માટે એપ્લિકેશનમાં પણ તમને એ વધુ માહિતી આપેલી છે. રેડી, તો એપ્લિકેશન પણ પછી તમે વિડીયો પછી ડાઉનલોડ કરી શકો છો. ખાસ વાત કરીએ તો આપ ઘરે બેઠા જ સફળતા મેળવવા અત્યારે જ આ કોર્સને પસંદ કરી અને જોડાવ. હવે તો વિશેષતામાં તો પહેલાં વાત કરીએ એમ કે સ્માર્ટ બોર્ડ છે, સ્માર્ટ બોર્ડ દ્વારા આપણે સારી રીતે તૈયારી કરી શકશું. ઉપરાંત વાત કરીએ તો અહીં માઇકની સિસ્ટમ હોવાથી જે પણ વિદ્યાર્થી ચાલુ લાઈવ લેક્ચર્સમાં વચ્ચેથી કોઈ પણ પ્રશ્ન પૂછવા માંગે છે તો આપ બોલીને પ્રશ્ન પૂછી શકશો. એટલે જેથી વિદ્યાર્થીઓને કોમેન્ટ નહીં કરવી પડે, જેથી કરી અહીંયા કોઈ પણ વિદ્યાર્થીને હવે કોમેન્ટ કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો આ માઇકની સુવિધાથી વિદ્યાર્થીઓને હવે પોતે ક્લાસરૂમમાં બેઠા છે અને એક શિક્ષક દ્વારા ભણી રહ્યા છે એવું જ અહીંયા વાતાવરણ તમને મળવાપાત્ર છે. કારણ કે જેવી રીતે તમે સ્કૂલમાં ક્લાસરૂમમાં અભ્યાસ કરતા હોય અને શિક્ષક જેમ તમે સામે ભણાવતા હોય અને તમને કંઈ પ્રશ્ન થતો હોય અને વચ્ચેથી ન સમજાતું હોય તો તમે પૂછવા માગતા હોય, એવી જ રીતે અહીંયા માઇકની સુવિધાથી તમે કોઈ પણ પ્રશ્ન પૂછી અને શિક્ષક સાથે તમે વાતચીત કરી શકશો. ફોર એક્ઝામ્પલ હું કોઈ પણ દાખલો ગણાવું છું, ન સમજાણું, તમે માઇકમાં ટ્યુન આપ્યું એટલે અહીંથી મને ટ્યુન આવશે, હું અહીંથી એક્સેપ્ટ કરીશ. પછી આપણે જેમ ફોનમાં વાત કરતા હોય એમ કોલિંગથી આપણે વિડીયો કોલિંગમાં વાત કરશું. જેમ તમે સામે જ બેઠા છો એ જ રીતે અહીંયા વાતચીત થશે. વિડીયોમાં તમે મને જોઈ શકશો, હું તમને દાખલાઓ સમજાવી શકીશ. તો ચાલુ વાતચીતમાં વિદ્યાર્થીઓને અહીંયા કોઈ પણ દાખલાનું સોલ્યુશન મળી રહે તે માટે અહીંયા માઇકની ખાસ આપના માટે સુવિધા ઉપલબ્ધ કરાવેલી છે. તો જેથી કરી વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ સારી રીતે પોતાના જે ડાઉટ છે, પોતે જે સમજવા માગે છે, કોઈ પણ ટોપિકને ઊંડાણપૂર્વક સમજવા માગે છે તો બધી જ રીતે અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષક સાથે વાતચીત કરી શકશે. તો ખાસ કોમેન્ટની જે છે એ આપણે કેમ અત્યારે યુટ્યુબમાં તમે લેક્ચર જોવો છો તો કાંઈ પણ ન પૂછાય તો લાઈવમાં આપણે કોમેન્ટ કરવી પડશે, પણ અહીંયા કોઈ પણ કમેન્ટ આપેલી નથી. રેડી, તો વિદ્યાર્થીઓ વાતચીત કરી શકશે શિક્ષક સાથે અને પોતે બોલીને પોતાના પ્રશ્ન પૂછી શકશે. તો ત્યાર પછી આ કોર્સમાં પહેલા દિવસથી લેવાયેલા તમામ લાઈવ લેક્ચર્સ આપની પરીક્ષા સુધી બીજી વખત ગમે તેટલી વાર જોઈ શકાશે. માનો કે અત્યારે 13 ડિસેમ્બરે નવોદયની જાહેરાત પરીક્ષાની થઈ છે, પછીથી માનો કે જાન્યુઆરીમાં હવે બાલાછડીની એક્ઝામ છે, સીઈટીની એક્ઝામ છે. તો જ્યાં સુધી સીઈટીની એક્ઝામ છે ત્યાં સુધી આપણો આ કોર્સ શરૂ રહેશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો પહેલા દિવસથી લઈ અને છેલ્લા દિવસ સુધીના કોઈ પણ તારીખ વાઇઝ તમે લેક્ચર્સ જોઈ શકશો. માનો કે આજે 31 મે છે તો આજના દિવસનો લેક્ચર છે તમે 1 મહિના પછી પણ જોઈ શકશો. એટલે કે અગાઉની તારીખ પ્રમાણે અને ઉપર જે વિષયનું નામ લખેલું હોય એ વિષયના એ ટોપિક ઉપરથી તમે કોઈ પણ આગળના લેક્ચર્સ ફરીથી પણ તમે રિવિઝન માટે જોઈ શકશો. આમ નોર્મલી આપણે સ્કૂલે જતા હોય, ટ્યુશનમાં જતા હોય ઓફલાઈનમાં, તો એકવાર ન ગયા તો એક દિવસ પડ્યો તો કદાચ એ દિવસનું લેક્ચર તમને મિસ થઈ જાય. પણ અહીંયા તમે કદાચ માનો કે રસ્તામાં છો, ટ્રાવેલિંગ કરો છો તો ગમે ત્યાં તમે લાઈવ ક્લાસમાં જોડાય અને ક્લાસ એટેન્ડ કરી શકો છો. અને પછી જો એવું લાગે કે ભાઈ હું ટ્રાવેલિંગમાં હતો, સરખો ક્લાસ એટેન્ડ થયો નથી
તો વિદ્યાર્થી મિત્રો ઘરે જઈ અને પાછા તમે ફરીથી પણ આ ક્લાસને જોઈ શકો છો. રેડી? તો આખા વર્ષના જેટલા પણ મહિના થાય એટલા મહિનાના બધા જ દિવસના કોર્સ અહીંયા અવેલેબલ આગળના રહેશે, એટલે કે તમે કોઈ પણ વખતે ગમે તે વિષયનું રિવિઝન કરી શકશો. ત્યાર પછી જોઈએ તો લાઈવ ક્લાસ મોબાઈલમાં, ટીવીમાં, કોમ્પ્યુટર કે ટેબ્લેટ આવા બધા જ ઉપકરણમાં તમે જોઈ શકશો. તમે ટીવીમાં પણ જોઈ શકશો. ઉપરાંત તમારા ફેમિલી મેમ્બરમાંથી બધા જ વ્યક્તિ આ ક્લાસ જોઈ શકશે, જેથી કરી તમે ખુદ તમારા બાળકનું મૂલ્યાંકન કરી શકો કે ખરેખર છોકરાને શું ચાલે છે, શું ભણાવે છે, સમજાય છે, નથી સમજાતું. તો આવી રીતે તમે પણ વિદ્યાર્થીઓ સાથે બેસી અને આખા વર્ષ માટે તમે ક્લાસમાં જે પણ વિષય ચાલે છે, જે પણ ટોપિક ચાલે છે એના વિશે તમે વધુ માહિતી મેળવી શકો છો, જેથી કરી તમે પણ જોઈ શકો કે વિદ્યાર્થીઓને ખરેખર ક્લાસમાં કેવી રીતનું વાતાવરણ બને છે અને કેટલું સમજાય છે. તો ખાસ વાલી પણ બાજુમાં બેસી અને આ ક્લાસ જોઈ શકે છે, અને જેથી કરી આગળ વિદ્યાર્થીઓને જો કદાચ તમે ટીવીમાં કનેક્ટ કરવું હોય તો બ્લૂટૂથથી તમે ટીવીમાં પણ કનેક્ટ કરી શકો છો. કોમ્પ્યુટરમાં આપણી એપ્લિકેશન ઓલરેડી ચાલુ છે, એટલે કે એપ્લિકેશન તમે કોમ્પ્યુટરમાં પણ ઇન્સ્ટોલ કરી શકો છો, ટેબ્લેટમાં પણ તમે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકો છો. રેડી? મોબાઈલમાં પણ ઇન્સ્ટોલ કરી શકો છો. ટીવીમાં પણ જો અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીના ટીવી હોય તો અત્યારે ટીવીમાં પણ તમે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને એપ્લિકેશનથી તમે જે મોબાઈલના નંબરથી રજીસ્ટર કરેલું છે એ મોબાઈલના રજીસ્ટરથી તમે કોઈ પણ બીજા ઉપકરણમાં ડિવાઇસમાં પણ મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ કે પછી ટેબ્લેટ કોઈ પણ ઉપકરણમાં તમે આ રીતે શરૂ કરી શકો છો અને એમાં પણ લાઈવ ક્લાસ જોઈ શકો છો. ગણિતના જે વિષય છે, ગણિત માટે પાયાના ગણિતથી શરૂ કરી અને આ ત્રણેય પરીક્ષાના સમગ્ર અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે. એટલે કે અત્યારે હાલમાં જે પહેલા દિવસથી જે ગણિતની શરૂઆત થશે એ એકદમ પાયાથી થશે, એટલે કે પહેલો મંથ તમારા માટે એટલો મહત્વપૂર્ણ છે. હું ખાસ અહીંયા જે પણ વાલી અત્યારે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છે, હું ખોટી અતિશયોક્તિ નથી કરતો, પણ ખાસ જે પહેલા મહિના દરમિયાન જે વિદ્યાર્થીઓ ખાસ જોડાય છે એમને કદાચ માનો કે તમે પહેલા મહિનાના લેક્ચર્સ પણ જો તમે આગળ ન જોયેલા હોય તો પણ ખાસ જોઈ લો. માનો કે તમે આ વિડીયો અપલોડ કર્યાના 1 મહિના પછી તમને ખ્યાલ આવ્યો કે આ રીતનું કોઈ એપ્લિકેશન છે, તો જ્યારે પણ તમે એપ્લિકેશન લ્યો ત્યારે ખાસ અગાઉના 1 મહિનાના વિડીયો લેક્ચર તમને જોવા મળશે, જે તમારે ખાસ જોવાના છે. કારણ કે એકદમ બેઝિકથી પાયાથી આપણે શરૂઆત કરી અને એક અપર લેવલ સુધી વિદ્યાર્થીઓની સમજણ શક્તિ વધે, વિદ્યાર્થીઓને તર્કની એક સમજ આવે, વિદ્યાર્થીઓ આગળ ગણિતના દાખલાઓને એક સિમ્પલ અને સાદી રીતે ગણી શકે, ઝડપથી ગણી શકે. અને આગળ હું તમને એક એવી પણ મેથડની અહીંયા કહેવાય ને કે ભાઈ સમજણ શક્તિ માટે વિદ્યાર્થીઓને આગળ સ્પીડ વધે, ખાસ જે કહેવાય ને કે ઝડપથી વિદ્યાર્થીઓને દાખલા ગણવામાં ઝડપી સ્પીડ આવે, ઉપરાંત સચોટ દાખલાઓનો જવાબ આપી શકે એની માટે ખાસ અહીંયા આપણે ફાસ્ટ કેલ્ક્યુલેશન ટ્રીક આપેલી છે, જે તમને એપ્લિકેશનના ડેમો લેક્ચર્સમાં જોવા મળશે. હું અહીંયા થોડુંક તમને ઉદાહરણ તરીકે જો સમજાવું તો વિદ્યાર્થી મિત્રો એક નાનું એવું ઉદાહરણ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે પણ હવે આ ફાસ્ટ કેલ્ક્યુલેશન વાળી ટ્રીક શીખવા માટે અત્યારે જ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. અહીંયા થોડુંક નાનું એવું તમને ડેમો તરીકે હું એક ઉદાહરણ લઉં. માનો કે હું એમ કહું કે 2, 3 અને 4 અને નીચે મોટી સંખ્યા હોય 7, 6 અને 1. હવે તમને એમ લાગે કે આમાં મારે દસકો લેવો પડશે કારણ કે ઉપર નાની સંખ્યા છે, નીચે મોટી સંખ્યા છે, પણ આ વિદ્યાર્થી મિત્રો દસકા એટલે કે આ બોલપેનની અણી અડાડ્યા વગર જો તમારે આનો જવાબ જોતો હોય તો તમે ડાયરેક્ટ એમ કહી શકો કે અહીંયા 7 છે, તો હવે હું ડાયરેક્ટ અહીંયા પાછા 7 મૂકી શકું, હા. પછી હવે અહીંયા હું 6 મૂકી શકું, તો કે હા. અને અહીંયા હું 0 મૂકી શકું, તો આનો જવાબ સીધો આવી ગયો. હવે આ 67 છે એ તમે કદાચ ન લખો ને તો પણ તમે મોઢે કરી શકો. જેમ કે હું અહીં લઉં 3, 4, એટલે એવું નથી કે અહીંયા આગળ નાની સંખ્યા હોય પછી મોટી સંખ્યા, એવું નથી. કોઈ પણ સંખ્યા હોય, આ તો મેં એમને ખાલી રેન્ડમલી લીધી હતી. પછી માનો કે હું અહીં લઉં 7, 5 અને 1, તો અહીંયા નીચે કેટલા આવશે? તો કે નીચે પહેલાં 9 આવશે, પછી એની આજુ 8 આવશે અને પહેલાં 1 આવશે, એટલે આનો જવાબ આવશે 1, 8 અને 9. આ તો મેં તમને જે દાખલો ગણું છે એનો જવાબ તમારા સમક્ષ લખવા માટે મેં લખ્યા, બાકી 1, 8 અને 9 એટલે વિદ્યાર્થી સીધો મગજમાં વિચારી શકે 189. હવે આ દસકાની રીતે જોઈએ તો 16માંથી 7 જાય તો કેટલા વધે? તો કંઈ અહીંયા કેટલા વધશે? 9. અને પછી અહીંયા 3 થશે, 13 માંથી 5 જાય તો કેટલા વધશે? 8. અહીંયા 2 બીના 12માંથી 2માંથી 1 જાય તો 1. રેડી? 189. તો આ વસ્તુ મેં લખ્યા વગર તમને 189 એટલે કે મેં મારા મગજથી આ જે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરતા હોય ને એ પહેલાં 1, 8, 9 એમ જ વિચારતા હોય.
તમારે એમ જ વિચારવાનું, પછી એને વિચારવાનું 1/8 એટલે 189. તો વિદ્યાર્થી મિત્રો, આ દસકાવાળી રીત હવે તમે ભૂલી જાઓ. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે લેટેસ્ટ અપગ્રેડ થઈ અને આગળની પરીક્ષામાં ઝડપી દાખલા ગણી અને સારામાં સારી રીતે તમે આગળ સફળતા મેળવી શકો એની માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશનમાં ડેમો લેક્ચર્સમાં આ બધી જ રીત મેં શીખવાડેલી છે. આગળની વાત કરી તો વિદ્યાર્થીઓ ગણિતના દાખલાઓ ઝડપી ગણે તો ખાસ વિદ્યાર્થીઓ ગણિતના દાખલાઓને ઝડપી અને સચોટ ગણી શકે તે માટે ખાસ ફાસ્ટ કેલ્ક્યુલેશન ટ્રીક મેં અહીંયા લેક્ચર્સમાં સમજાવેલી છે, એ તમે ખાસ જોવાનું ભૂલશો નહીં. રેડી? ચાલો, ત્યાર પછી અહીંયા લખેલું છે કે ચેપ્ટર વાઇઝ, એટલે કે ચેપ્ટર વાઇઝ મટીરિયલ દર રવિવારના વીકલી ટેસ્ટ હશે અને આ કોર્સને ખરીદવા માટે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. હવે તમને એમ થાય કે સાહેબ ફી શું છે, તો અત્યારે બધાને એક જ પ્રશ્ન આવે. તો પહેલાં જો હું તમને કહી દઉં કે ભાઈ તમે તમારા વિદ્યાર્થીને નવોદયનો કોર્સ કરાવશો તો સૌથી વધુ ફાયદો શું થશે. એક તો વિદ્યાર્થીઓ કદાચ નવોદય પાસ નહીં થાય ને તો અત્યારથી 8મા 9મા લેવલનું ભણીને મૂકી દેશે. બીજા નંબરમાં આવતા વર્ષે 6ઠા ધોરણથી લઈને 10મા કે 12મા ધોરણ સુધીમાં વિદ્યાર્થીઓ ક્યારેય તમને ફરિયાદ નહીં કરે કે મને ગણિતમાં સમજાતું નથી. એટલે જે વિદ્યાર્થીઓ 6 થી 7 મહિના ખાલી સારી એવી તૈયારી કરશે, અહીંયા જે ઓનલાઈન ક્લાસમાં ચાલશે એ ઘરે સરખી તૈયારી કરશે, ન સમજાય તો બીજા દી ઓનલાઈનમાં તમે પૂછી શકો છો. માનો કે ગઈકાલના લેક્ચર્સમાં તમે જે પણ હોમવર્ક આપેલું છે પાછું તમને નથી સમજાણું, તમે ફરીથી વિડીયો જોઈ શકો છો. તોય ન સમજાણું, તોય ક્યાંક તમને હજી પ્રશ્ન હોય તો બીજા દિવસે જ્યારે લાઈવ લેક્ચર્સ હોય તો એ પણ તમે પૂછી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જેમ ઓફલાઈન તમે જેમ તમારે શાળામાં ક્લાસરૂમમાં બેઠા હોય એ જ રીતનું તમને વાતાવરણ મળશે અને એ પણ 6 થી 7 મહિનાની ફી તમને ખાલી 5,000ની અંદર તમને મળવાપાત્ર છે. હું હમણાં આગળ વધારે ડિસ્કસ કરું છું. તો આખા વર્ષ આમ તો કહેવાય પણ ખાલી 6-7 મહિનાનો આ કોર્સ કહેવાય. હવે 6-7 મહિનાનું તમે આખું વર્ષ ગણો તો આખું વર્ષ ગણો, બાકી 6-7 મહિનામાં પરીક્ષા આવી જવાની છે. જાન્યુઆરીમાં આ વખતે તો ડિસેમ્બરમાં છે, 13 ડિસેમ્બરે પરીક્ષા છે. ગણી લો જૂનથી તમે શરૂઆત કરો તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એમ છે 13 તારીખો એટલે અડધો મહિનો ગણવાનો હોય ને પછી. રેડી? તો આ રીતે અહીંયા તમને માત્ર ને માત્ર 5,000થી ઓછી રકમમાં આખા વર્ષનો કોર્સ આવી જાય છે, 1-2 મહિનાનો નહીં. તમને કદાચ એમ હોય ને કે મારે 1 મહિના પહેલાં ટ્રાયલ બેઝ ઉપર જોવું છે કે એપ્લિકેશનમાં કેવી મજા આવે છે, તો આગળ તમે 1 મહિનાનો પણ પ્લાન લઈ શકો છો. એવું નથી કે તમને એકારે 6 મહિનાનો પ્લાન આપી દીધો, તો 1 મહિનાનો પણ તમે પ્લાન અહીંયા લઈ શકો છો, 3 મહિનાનો પણ પ્લાન તમે લઈ શકો છો અને 6 મહિનાનો પ્લાન પણ લઈ શકો છો, એ તમને આગળ અનુકૂળતા રહે. તો બીજી વાત હું તમને એ કરી દઉં કે જે વિદ્યાર્થીઓ હાલમાં અત્યારે અભ્યાસ કરે છે પોતે પહેલાં તો 2-3 વર્ષ સ્ટાન્ડર્ડ આગળ રહેશે. એટલે કે તમે અત્યારે નવોદયની તૈયારી કરાવો છો તો તમારા બાળક ઓલરેડી 2-3 વર્ષના ધોરણ આગળ ભણતા થઈ જશે. બીજા નંબરમાં વિદ્યાર્થીઓને એક કોમ્પિટિટિવ એક્ઝામની અત્યારથી તૈયારી થશે. માનો કે આગળથી તમે જીપીએસસી યુપીએસસી જેવી તૈયારી કરવા માગો છો તો આ પરીક્ષા એક જીપીએસસી યુપીએસસી જેમ OMR બેઝ ટેસ્ટ લઈ છે એ જ રીતે અહીંયા OMR વાળી સિસ્ટમ હોય છે. વિદ્યાર્થીઓને OMRમાં જે કુંડાળા કરવાની જે આપણે પદ્ધતિ જોઈ છે એકદમ ડાર્ક સર્કલ કરવાનું હોય છે. તો એ જ રીતે અહીંયા 4 ઓપ્શન હોય છે ABC અને D. તો એમાં કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા માટે ABC અને D ને સિલેક્ટ કરવો પડતો હોય છે, એટલે કે ડાર્ક કરવો પડતો હોય છે, ઘૂંટવું પડતું હોય છે. તો આ જે ટોટલી જે કોમ્પિટિટિવ એક્ઝામ અત્યારે હાલમાં તમે જોતા હશો, તલાટીની હોય, કોન્સ્ટેબલની હોય કે પછી PSIની હોય કે પછી નાયબ મામલતદારની હોય કે પછી UPSC જીપીએસસી જેવી કલેક્ટરની એક્ઝામ હોય, તો આ બધી એક્ઝામમાં આ જ રીતે પેટર્ન હોય છે. જે બાળકો અત્યારથી જ આ બાબતે અવેરનેસ એનામાં આવી જશે. ઉપરાંત જો 12 સાયન્સ પછી વિદ્યાર્થી GNET એડવાન્સ જેવી એક્ઝામ પણ આપે છે તો પણ એને આ ફાઉન્ડેશન કોર્સ તરીકે સૌથી મહત્વપૂર્ણ એ સમય સાબિત થશે. રેડી? કારણ કે જે પણ સાયન્સના વિદ્યાર્થીઓ હોય છે એ સાયન્સના વિદ્યાર્થીઓ જે તે સમયે જો નવોદય જેવી એક્ઝામ આપેલી હોય છે તો એનામાં એક પહેલેથી જ આ કહેવાય ને આ બાબતની અવેરનેસ આવી ગઈ છે. આ બાબતની, કારણ કે હું કહેવાય માગું છું કે તમને ગુજરાત ગવર્મેન્ટનો 5મા ધોરણનો વિષય જે છે એ તમને સીધી નવોદય અહીંયા 8મા ધોરણના વિષયની તૈયારી કરાવે છે. એટલે કે તમે 2-3 સ્ટાન્ડર્ડ એમ પણ આગળ છો અને બીજા છોકરાઓ કરતાં એમ પણ તમે 2-3 સ્ટાન્ડર્ડ આગળ વધો છો, જેથી કરી અહીંયા નવોદયનો CBSE બોર્ડનો આ અભ્યાસક્રમ આગળ વિદ્યાર્થીઓને સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે. અને જે પણ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં CBSEમાં છે એમના માટે આ એક્ઝામ પાસ કરવી ખૂબ જ સહેલી હોય છે, જેથી કરી તમે ઓનલાઈન ક્લાસમાં આપણા ઇંગ્લિશ મીડિયમના ક્લાસમાં પણ જોઈન થઈ શકો છો, ગુજરાતી મીડિયમના ક્લાસમાં પણ જોઈન થઈ શકો છો. તો ધોરણ 5ની આ પરીક્ષા જે અત્યારે હાલમાં 13 ડિસેમ્બર 2025ના રોજ લેવાની છે અને એના માટેના ઓનલાઈન ક્લાસ માટે અત્યારે જ આ એપ્લિકેશનમાં જોડાવાનું ભૂલતા નહીં. ગૂગલ પ્લે સ્ટોરમાંથી અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપેલી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં જઈ અને તમે આ કોર્સ પરચેસ કરીને આગળ તમે એડમિશન લઈ શકો છો.
તો હવે ત્યાર પછી જો આપણે વાત કરીએ કે ભાઈ આમાં ફી શું હશે, તો વિદ્યાર્થી મિત્રો આ જે નવોદયનો જે કોર્સ છે એ તમને પહેલાં તો 6 થી 6.5 મહિના અત્યારે એક્ઝેક્ટ અત્યારે જાહેરાતથી બનેલા છે. રેડી? તો અત્યારે તમે જુઓ તો જો માનો કે જૂન, પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. રેડી? તો જૂન, જુલાઈ એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે આ પરીક્ષા છે ને એ ડિસેમ્બરની 13 તારીખે છે. રેડી? એટલે તમે જૂનથી જ જો પહેલા દિવસથી આ સિલેબસ લેશો અને 6 મહિના માટે તમે આ સિલેબસ લ્યો છો તો વિદ્યાર્થી મિત્રો આ ડિસેમ્બર મહિનો તમારો જે છે એ ડિસેમ્બરના 13 દિવસ જે છે એ 13 દિવસ હું જે તે સમયે એમાં એડ કરી દઈશ. રેડી? એટલે માનો કે તમે 6 મંથલી આ જે છે એ તો 6 મંથ હું આમાં 13 દિવસ જે વધારાના છે એ આમાં હું ઉમેરી દઈશ. પણ જે વિદ્યાર્થીઓ 6 મહિના માટે કોર્સ લેશે તેમની જ માટે. પછી માનો કે તમે 3 મહિનાનો કોર્સ લ્યો છો તો તમારે બે ટાઈમ 3 મહિના અને પછી માનો કે 1 મહિનાનો કોર્સ લેવો પડે. તો એની કરતાં જે પણ વિદ્યાર્થીઓ એક સાથે 6 મહિનાનો કોર્સ લેશે એને આ 6 મહિનાનો કોર્સમાં જે ડિસેમ્બર મહિનાના જે અહીંયા વધારે તમને 13 દિવસ આપેલા છે એટલે આપણે નવેમ્બર સુધી આ કોર્સ ગણવાનો. જૂન, જુલાઈ, રેડી, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર આ 6 મહિના માટે તમે આ કોર્સ પહેલેથી લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ડિસેમ્બરની 13 તારીખે આ નવોદયની પહેલાં તો પરીક્ષા આપેલી છે, પણ હજી જો બાલાછડીની પરીક્ષા છે એ ડિસેમ્બરના એન્ડિંગમાં અથવા તો જાન્યુઆરીમાં પરીક્ષા આવી શકે એમ છે. તો કદાચ તમે અત્યારથી 6 મહિનાનો કોર્સ લીધો છે તો પછી પણ તમે 1 મહિનાનો કોર્સ લઈ અને 1 મહિનો વધારી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ 6 મહિનાનો જે કોર્સ છે આ 6 મહિનાનો કોર્સમાં અત્યારે હાલ પૂરતું જો તમે ખાલી નવોદય માટે જ તૈયારી કરવા માંગતા હોય તો અત્યારથી તમે નવોદય માટે જો 6 મહિનાનો કોર્સ લેશો તો હું તમને નવોદય માટે જે ડિસેમ્બરના 13 દિવસ છે એ હું આમાં પ્લસ કરી દઈશ. રેડી? એટલે કે તમે 6 મહિનાનો કોર્સ લીધેલો છે તો હવે પછીના 13 દિવસ જે ડિસેમ્બર મહિનાના છે એ ડિસેમ્બર મહિનાના 13 દિવસ હું આ નવેમ્બરમાં એડ કરી દઈશ. એટલે એનો મતલબ કે હવે તમે નવોદયની પરીક્ષા સુધીમાં અત્યારથી હાલમાં પહેલા દિવસથી જો તમે 6 મહિનાનો કોર્સ લીધેલો છે તો તમારા માટે હું 13 દિવસ જે છે એ 13 દિવસ હું આ 6 મહિનામાં એડ કરી દઈશ. એટલે કે ડિસેમ્બર મહિનો તમારા માટે ફ્રી થઈ જશે, જેથી કરી આગળ તમે 6 જ મહિનાનો કોર્સ લેશો અને 6 મહિનામાં તમે સમગ્ર નવોદયની તૈયારી સારી એવી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો તથા હાલમાં જે જોડાયેલા વાલી છે એને ખાસ વિનંતી છે કે વિદ્યાર્થીને એકસાથે 6 મંથનો કોર્સ એટલા માટે, કારણ કે પછી એવું થાય છે કે 1 મહિનાનો તમે કોર્સ લ્યો અને જે દિવસે કોર્સ પતી જાય, જો આમાં 1 મહિનાનો કોર્સ કેવો હોય કે માનો કે તમે અત્યારે 2 જૂનથી આ કોર્સની પરચેસ કરો તો એ એક્ઝેક્ટ 30 દિવસ સુધી ચાલે. રેડી? તો પછી 2 જૂનથી 2 જુલાઈ, 2 જુલાઈથી પછી 2 ઓગસ્ટ, એટલે કે આ રીતે તમે જે મહિનાની જે તારીખે કોર્સ લીધો છે પછીના મહિનાની એ તારીખ સુધી તમારો મહિનો ગણાતો હોય છે. એટલે કે 1 મહિના પછી માનો કે તમે જ્યારે 30 દિવસ થઈ ગયા અને પછી તમે કોર્સ પાછો રિન્યૂ કરતા ભૂલી જાઓ તો એ દિવસે કોર્સમાં વિદ્યાર્થીઓને લાઈવ લેક્ચર્સ ન દેખાય. એથી કરી પહેલેથી જ જો 6 મહિના કે 3 મહિનાનો કોર્સ લીધેલો હોય તો વિદ્યાર્થીઓને પછી આ રીતે મહિના દિવસ પૂરો થાય તો ત્યારે એને આ રીતે પ્રોબ્લેમ ન થાય. એટલે કે અહીંયા જે વિદ્યાર્થીઓ 6 મંથનો કોર્સ લેશે એમને હવે જ્યારે પણ કોર્સ જોઈન કરશે તે દિવસથી એને 13 ડિસેમ્બર એટલે કે નવોદયની પરીક્ષા સુધી આ તારીખ રહેશે. અને ઇન કેસ જો નવોદયની પરીક્ષા 13 તારીખના લીધે કેન્સલ થાય અને માનો કે 20 તારીખે જાય તો પછી એમાં પણ તમારી તારીખ ગણાઈ જશે. એટલે કે જે વિદ્યાર્થીઓ 6 મહિનાનો કોર્સમાં આગળ પસંદ કરે છે તો એમને પરીક્ષા સુધી આ ક્લાસ રહેશે. પછી પરીક્ષાની તારીખ કદાચ લંબાય તો પણ પરીક્ષા સુધીનો આ કોર્સ રહેશે. એટલે કે 13 તારીખ પછીથી પણ જો ડિલે થઈ અને પાછળ કોઈ એક્ઝામ જાય છે તો એ તારીખ સુધી 6 મંથવાળા વિદ્યાર્થીઓનો કોર્સ રહેશે. રેડી? એટલે કે તમને સૌથી વધુ બેનિફિટ હોય તો અહીંયા 6 મંથના જે કોર્સ છે એમાં 20% ડિસ્કાઉન્ટ છે તમારા 800 રૂપિયા લેખે. એટલે કે અહીંયા તમને દેખાય છે એ રીતે કે વિદ્યાર્થી મિત્રો તમને 6 મહિનાના કોર્સમાં 20% ડિસ્કાઉન્ટ મળે છે. તો અહીંયા આ 4800ના 6 મંથવાળા વિદ્યાર્થીઓને હવે 20% ડિસ્કાઉન્ટની ઉપર પ્લસ 13 દિવસ એટલે કે ડિસેમ્બર મહિનો પણ અહીંયા ગણાઈ જશે. ઉપરાંત અહીંયા પણ લખેલું છે કે જો તમે 6 મંથનો આ સિલેબસ જે છે એ 6 મંથ માટે તમે એક સાથે જ પરચેસ કરો છો તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો 4800 રૂપિયાનો પડે છે. એટલે 48 ભાગ્યા તમે 6 કરશો એટલે કે 6 8 અને 48 એટલે કે આ તમને 800 રૂપિયાનો પડશે. કેટલામાં? એટલે કે 6 મંથના કોર્સમાં તમને અહીંયા 800 રૂપિયાનો કોર્સ તો પડશે જ તે ઉપરાંત તમને 13 દિવસ પ્લસ બીજા પણ મળશે.
એટલે કે બીજા પણ તમને 400 રૂપિયા જેટલો બેનિફિટ મળશે. એટલે કે આમ તો જોઈએ ને તો તમારો આ કોર્સ 5200નો થાય, એની બદલે અહીં તમને 4800નો પડશે. પછી આગળ તમારી ઈચ્છા, જો તમારે 1 મંથ માટે કોર્સ પરચેસ કરવો હોય તો 10% ડિસ્કાઉન્ટ સાથે તમને અહીંયા 899, 15% ડિસ્કાઉન્ટ માટે 3 મહિના માટે અહીંયા 2550 રૂપિયાનું, અને એ જ રીતે 6 મહિનામાં 4800. એટલે કે આ 6 મહિનાના તમારે 6 મહિના ગણવાના, પણ તમારે આ 6 મહિનાને હવે આખું વર્ષ ગણી લેવાનું. રેડી? કારણ કે 13 ડિસેમ્બરે તો પરીક્ષા છે, નવેમ્બર સુધી આ તમારો કોર્સ રહેશે. જો જૂન એટલે કે 1 જૂનથી આપણે જે શરૂઆત કરશું 2 જૂનથી, તો આ 2 જૂનથી જો તમે કોર્સની શરૂઆત કરશો તો 2 જૂનથી આ તમારો કોર્સ 6 મંથનો નથી, આખા વર્ષનો કોર્સ ગણાશે. કારણ કે 6 મહિના ગણાય છે, પણ પરીક્ષા 6 મહિના પછી જ છે. 2 જૂનથી જ્યારે આ ક્લાસ શરૂ થશે એના એક્ઝેક્ટ 6 મહિના પછી, અને પછીનો એક અડધો મહિનો છે, પણ એ તમને અડધો મહિનો આમાં ઉમેરી દીધો છે. એની કોઈ વધારે ફી ભરવાની નથી, જે 6 મહિના માટે કોર્સ લેશે તેમના માટે. તો એ રીતે અહીંયા 6 મંથ એટલે કે આખા નવોદયનો કોર્સ તમને અહીંયા માત્ર 48 રૂપિયાનો પડે છે. તો આથી સસ્તું વિદ્યાર્થી મિત્રો બીજું કંઈ ન હોઈ શકે. એટલે ખાસ અત્યારે જ તમે આ લાઈવ ક્લાસમાં જોઈન થાવ. તો વિદ્યાર્થી મિત્રો તમે આગળના બધા જ લેક્ચર જોઈ શકશો પહેલા દિવસે. એટલે એવું ક્યારે ન વિચારતા કે ઓનલાઈન ક્લાસના તો 1 મહિનો થઈ ગયા, હું તો 1 મહિના પછી લેટ જોડાઈશ તો મને નુકસાન જશે. નહીં, તમને જરી કંઈ નુકસાન નહીં જાય. તમે ગમે ત્યારે જોડાશો તમને આગળના લેક્ચર્સ દેખાશે. પણ એક છે, આગળના લેક્ચર્સ તમને રેકોર્ડેડ દેખાડશે, એમાં પછી તમે કંઈ કોમેન્ટ નહીં કરી શકો કે પછી તમે એમાં કંઈ બોલી નહીં શકો. જ્યારે આજનો લાઈવ લેક્ચર્સ છે, તો આજે તમે કોઈ પણ લાઈવ લેક્ચર્સમાં પ્રશ્ન પૂછવા માગતા હોય તો એમ લાઈવ લેક્ચર્સમાં તમે જોડાય અને તમને ન સમજાતું હોય તો તમે પૂછી શકો છો. એટલો બેનિફિટ પડે, કારણ કે તમે પહેલા દિવસથી જોડાઓ તો બધા દિવસના લાઈવ લેક્ચર્સમાં તમે તમારા બધા પ્રશ્ન પણ પૂછી શકો છો. પછી તમે આગળના લેક્ચર જોતા હોય તો પ્રશ્ન ન પૂછી શકો. રેડી? તમે લેક્ચર જોઈ શકો. રેડી? એટલે એ રીતે તમે આખા વર્ષના 6 મંથના બધા જ દિવસના બધા જ લેક્ચર ફરીથી જે લાઈવ લેવાયેલા છે એ બધા તમે આગળના જોઈ શકશો. સૌથી સારામાં સારી સગવડતા છે, સૌથી બેસ્ટ સુવિધા કહેવાય, કારણ કે તમને અહીંયા જે કહેવાય ને માઇકની સુવિધા આપેલી છે. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અત્યારે જ એપ્લિકેશનના બધા જ ડેમો લેક્ચર જોઈ, અને ખાસ તો ઓલી ફાસ્ટ કેલ્ક્યુલેશન ટ્રીક જોવાનું ભૂલતા નહીં. ફાસ્ટ કેલ્ક્યુલેશન ટ્રીકના મદદથી વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ઘણી બધી સહેલામાં સહેલી રીતે અહીંયા ગણિત જેવા દાખલાઓને એકદમ સરળતાથી ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઇક કરી દો. જય હિન્દ, જય ભારત.